સૌ ભણે સૌ આગળ વધે આ સૂત્ર છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કોયારી ગામની સીમમાં દબાઈ ગયું છે। વર્ષ 2004માં શરૂ થયેલી કોયારી પ્રાથમિક શાળાને આજે 20 વર્ષ પછી પણ પાકું મકાન મળ્યું નથી। કાણા પડેલા પતરા, સડેલી એંગલો અને તૂટેલી બારીઓ વચ્ચે 13 માસૂમ બાળકો અભ્યાસ નહીં પણ મોત સાથે રમત રમી રહ્યા છે। 2004 સ્કૂલ બનાવેલી છે, એના 21-22 વર્ષ થઈ ગયા છે। હાલમાં એ જર્જરિત હાલતમાં છે, પતરાને કાણા પડી ગયા છે, પડી જાય એવી હાલતમાં છે। હવે એમાં 13 છોકરા છે, એ 13 છોકરાઓને મુશ્કેલી એટલી પડે છે કે ચોમાસામાં પતરા કાણા પડી ગયા છે, એમાંથી પાણી પડે છે, ઉનાળામાં ગરમી બી લાગે છે। એના કારણે છોકરાઓને જે ઉનાળાની અંદર બહાર શેર પર ભણાવવા પડે છે, શેરની બેઠક કરીને। અને સરકારશ્રીને વહેલી તકે જો અમારી નિશાળ બનાવી આલે તો છોકરોને ભણવામાં ફાયદો થાય અને અભ્યાસ બી સારો થાય એવી અમારી આશા છે। ચોમાસામાં વર્ગખંડમાં વરસાદી પાણી વરસે છે અને ઉનાળામાં ધગધગતા તાપમાં બાળકોને બહાર શેડ નીચે બેસવું પડે છે। વાલીઓએ અનેક રજૂઆતો કરી પણ આદિવાસી બાળકોનો અવાજ ગાંધીનગરના બહેરા કાન સુધી પહોંચતો જ નથી। શાળાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા કેટલા સમયથી જર્જરિત હાલતમાં છે। જો ગરમી હોય તો બાળકોને પણ ગરમી લાગતી હોય તે અહીંયા એક શેડ બનાવેલો છે, નીચે અમારા બાળકોને બેસાડવા પડે છે। વરસાદ હોય, ચોમાસું હોય ત્યારે વરસાદનું પાણી પણ ક્યારેક રૂમમાં આવી જતું હોય છે। તો સરકારશ્રીને અમારી એક માંગ છે કે ભાઈ જલ્દી અમારી શાળા નવી બનાવી દે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? કરોડોના શિક્ષણ બજેટ વચ્ચે આ એક નાનકડી શાળાનું મકાન કેમ નથી બનતું? આ સવાલ આજે આખું છોટાઉદેપુર પૂછી રહ્યું છે। જો નેતાઓના બંગલા વર્ષોમાં બની જતા હોય તો બાળકોની શાળા માટે 20 વર્ષ કેમ ઓછા પડે છે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।